श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय। આપણે નામરત્નાખ્ય સૂત્ર વિશે રસપાન કરીએ છીએ। તેમાં 106નું નામ આવ્યું છે નિવેદ ભક્ત સર્વસહ, નિવેદી ભક્ત સર્વસાય નમઃ। તેઓ નિવેદિત ભક્તોનું સર્વસ્વ છે। જે ભક્તોએ ભગવાનના ચરણ કમળમાં આત્મનિવેદન કર્યું છે તે ભક્તોનું સર્વસ્વ શ્રી ગુસાઈજી છે, અને તેવા ભક્તો શ્રી ગુસાઈજીનું પણ સર્વસ્વ છે। શ્રી ગુસાઈજીને તેમના ભક્તો પ્રાણથી પણ અધિક પ્રિય છે। આત્મનિવેદન દ્વારા જીવોને તેમના અધિકાર પ્રમાણે અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય છે, પરંતુ શ્રી ગુસાઈજી પોતાના પ્રમેય બળથી નિવેદન કરાવી, સ્વરૂપ જ્ઞાન કરાવી તરત જ ભગવત પ્રાપ્તિ કરાવી આપે છે। તેથી આવા ભક્તોને માટે શ્રી ગુસાઈજી સર્વસ્વ છે। નિવેદન બાદ આવા ભક્તો શ્રી ઠાકોરજીને સર્વ સમર્પણ કરી શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે જીવે છે। એથી શ્રી ગુસાઈજીને મન પણ આવા ભક્તો સર્વસ્વ છે। વાર્તા ચરિત્ર। એક વખત શ્રી ગુસાઈજી સિંહનંદ પધાર્યા। ત્યાં જનાર્દન દાસ કાયસ્થ નામના નિવેદન મંત્ર લીધો। શ્રી ગુસાઈજીએ જનાર્દન દાસને તેનું સ્વરૂપ સમજાવ્યું। તેમણે આજ્ઞા કરી, પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે, સાધનોથી સર્વથા અપ્રાપ્ય છે। જે ભક્તો મન, વાણી અને કર્મથી પ્રભુને શરણે જાય છે તેના ઉપર જ પ્રભુની કૃપા થાય છે। તમારે આ ઉપદેશ હંમેશા હૃદયમાં ધારણ કરવો। જનાર્દન દાસને નિવેદન મંત્રનો આટલો ઉપદેશ થતાં તેમણે તેમનું સર્વસ્વ સમર્પણ કરી દીધું। તેઓ હંમેશા નિવેદનના અનુસંધાનમાં જ રહેવા લાગ્યા। તેમને તરત જ ભગવત સ્વરૂપાનંદનો અનુભવ થવા લાગ્યો। કીર્તન। પ્રભુતા પ્રગટી શ્રી વિઠ્ઠલનાથ કી, આન જ્ઞાન સવ ધ્યાન વામ ગતિ, यह विध जगत अकाथ की, भक्ति भाव प्रगट्यो यह मार्ग, कलयुग सृष्टि सनाथ की, शरण गए सो पत है श्याम है, कर गही सृष्टि भुजा अनाथ की, चतुर्भुज दास परिपूर्ण, छायो अंबुज हाथ की, कृपा विशेष बिराजे नित्य प्रति जोरी गिरिधर साथ की। 107મું નામ શરણાધ્વ પ્રદર્શક। શરણાધ્વ પ્રદર્શકાય નમઃ। તેઓ શરણ માર્ગના દર્શક છે। ભગવાને આજ્ઞા કરી કે સર્વ ધર્મો ત્યજી તું મારે શરણે આવ। આ શરણ માર્ગનો ઉપદેશ તેઓ ભક્તોને આપે છે, તેથી તેઓ શરણ માર્ગના દર્શક છે। વિવરણ। ભક્તિ માર્ગમાં શરણ માર્ગ બે પ્રકારના છે, મર્યાદા શરણ અને પુષ્ટિ શરણ। મર્યાદા શરણ સકામ છે, લૌકિક અને પારલૌકિક ફળની પ્રાપ્તિની માટે શરણ સ્વીકારવામાં આવે છે। પુષ્ટિ શરણ નિષ્કામ છે, તેમાં લૌકિક કે પારલૌકિક કોઈ પણ ફળની અપેક્ષા નથી। ઉપનિષદો કહે છે કે મુક્તિ માટે શરણ લેવું। શિષ્યો જ્ઞાન માટે ગુરુનું શરણ લે છે। કેટલાક લોકો શરતી સ્મરણ લે છે, કેટલાક માયા તરી જવા માટે પ્રભુનું શરણ લે છે, કેટલાક પાપ કે શોક દૂર કરવા માટે શરણ લે છે। મર્યાદા શરણ માર્ગમાં રક્ષણરૂપી સાધન માટે જીવ પ્રભુનું શરણ સ્વીકારે છે। પુષ્ટિ શરણ માર્ગમાં શરણ ભાવના પ્રભુના અનન્ય આશ્રય રૂપ છે, તેથી પુષ્ટિ શરણ ફલાત્મક છે। પુષ્ટિનો શરણ માર્ગ પૃથક શરણ માર્ગ છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આલોક અને પરલોકમાં કોઈ પણ સ્થિતિમાં કેવળ પ્રભુ જ આપણું શરણ છે। પુષ્ટિ ભક્તિ માર્ગમાં શરણ સાધનરૂપ પણ છે અને ફળરૂપ પણ છે। સાધન અને ફળ બંને રૂપે ઠાકોરજી જ શરણ છે, માટે અષ્ટાક્ષર મંત્રનું રટણ એ આપણું સાધન પણ છે અને સાધ્ય પણ છે। કીર્તન। તુમારે ચરણ કમલ કે શરણ, રાખો સદા સર્વદા જनको, વિઠ્ઠલેશ ગિરિધરણ, તુમ બિન और नहीं अवलंबन, भव सागर दुस्तरण।
ભગવાન દાસ જાય બલિહારી ત્રિવિધ તાપ ઉરહરણ. જય જય શ્રી ગોકલેશ.